આ જોકું આમ બહુ સરસ રચના કોકે કરી છે. જોકું જલેબી નથી તોય ખવાઈ જાય છે. જોકું એટલે આમ ઝોલું, એ કઈ જલેબી નથી પણ તોય માળું ખવાઈ જાય. બહુ બહુ સમજવા જેવી બધી પંક્તિઓ છે કે જોકું જલેબી નથી તોય ખવાઈ જાય છે, ઉત્સાહ પાપડ નથી તોય હવાઈ જાય છે. ઉત્સાહ છે ને, એ પાપડ નથી તોય માળો હવાઈ જાય ક્યારેક ક્યારેક. હા, ઉત્સાહ રહી થઈ જાય માણસ, આમ ઉત્સાહ ભાંગી જાય. એટલે પાપડ નથી તોય હવાઈ જાય કા ભાંગી જાય. જોકું જલેબી નથી તોય ખવાઈ જાય છે, ઉત્સાહ પાપડ નથી તોય હવાઈ જાય છે, માન શરીર નથી તોય ઘવાઈ જાય છે. માન શરીર નથી તોય ઘવાઈ જાય. શરીર ઘવાય, શરીરમાં ઘા લાગે, પણ માનને ઘા લાગી જાય, માન એનું ભાંગી જાય, માન તૂટી જાય એટલે માન ઘવાઈ ગયું કહેવાય એનું. માન શરીર નથી તોય ઘવાઈ જાય છે, અને વેર બીજ નથી તોય વવાઈ જાય છે. વેર બીજ નથી તોય માળું વવાઈ જાય છે. પંક્તિ જો, જોકું જલેબી નથી તોય ખવાઈ જાય છે, ઉત્સાહ પાપડ નથી તોય હવાઈ જાય છે, માન શરીર નથી તોય ઘવાઈ જાય છે, વેર બીજ નથી તોય વવાઈ જાય છે, અને અવગુણ ગીત નથી તોય ગવાઈ જાય છે. અવગુણ કઈ ગીત નથી તોય ગામના અવગુણ ગવાઈ જ જાય છે, અને પૈસો પેંડો નથી તોય ખવાઈ જાય છે. પૈસો કઈ પેંડો નથી ભાઈ, તોય પાછો ખવાઈ જાય છે. બહુ અદ્ભુત પંક્તિઓ બધી છે. અને હોઠ કપડું નથી તોય સિવાય જાય છે. ક્યારેક આ માણસ બોલવું હોય ને તો બોલી ન કે ખોટા કામ થઈ ગયા હોય, ખોટા ધંધા થઈ ગયા હોય, અને કઈ છળ કપટ ડગાદુગી કરાઈ ગયા હોય, પછી બધા આમ જરાક પૂછે ને આ બધું હું હતું, આમ બોલવું હોય બોલી ન કે મોઢું સિવાય જાય, હોઠ સિવાય જાય માણસ. ખોટા કામ થઈ ગયા હોય ને, ખોટા પગલા ભરાઈ ગયા હોય, પછી આમ ગેંગે ફેફે મળે થવા, એટલે પછી આમ હોઠ સિવાય જાય. પછી આમ બધા બોલ તો ખરા પણ હું હતું, પછી બિચારું બોલે, હોઠ સિવાય જાય એના. એટલે બહુ સરસ પંક્તિ. હોઠ કપડું નથી તોય સિવાય જાય છે, કિસ્મત પત્ની નથી તોય રીસાઈ જાય છે. કિસ્મત પત્ની નથી તોય રીસાઈ જાય છે, બુદ્ધિ લોખંડ નથી તોય કટાઈ જાય છે, અને માણસ વાતાવરણ નથી તોય બદલાઈ જાય છે. બુદ્ધિ લોખંડ નથી તોય કટાઈ જાય છે, અને તમે આમ જોવો ને તો માણસ વાતાવરણ નથી તોય બદલાય, ફરી જાય માણસ. એટલે કોઈને વચન આપો તો પછી ફરવું નહીં, પ્રતિજ્ઞા કર્યા પછી ફરવું નહીં. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. હે, રઘુકુલ રીતિ સદા ચલી આઈ. એટલે મધ્યમ પુરુષનું એ લક્ષણ છે. અને અધમ પુરુષના લક્ષણમાં તો કઈ જોયા જેવું જ નથી. અને પછી એક વાત કરી વિદુરજીએ કે ભાઈ, અધર્મથી ઉત્તમ કુળ હોય ને તો પણ અધમ થઈ જાય છે, અધર્મથી ઉત્તમ કુળ પણ અધમ થઈ જાય છે. બહુ સરસ પંક્તિ લખી છે. કુળમાં જ્યારે અધર્મ વ્યાપી જાય ત્યારે ઊંચ કુળ હોય તો નીચ કુળ થઈ જાય છે, અને કોઈ કદાચ સારું વર્તન કરે ને તો એ નીચ કુળમાં જન્મેલો હોય તો એનું કુળ ઊંચું થઈ જાય છે. એટલે કુળ મહત્વનું નથી, સદાચાર મહત્વનો છે, એ વિદુર નીતિ બતાવે છે. અને એક વાત કરી કે ભાઈ, વૃત્તમ યત્નેન સંરક્ષેત વિત્તમેતિ ચ યાતિ ચ વિત્તમેતિ ચ યાતિ ચ અક્ષિણો વિત્તતઃ ક્ષીણો વૃત્તતસ્તુ હતો હતઃ. ભાઈ, ધન તો છે ને આવે ને જાય, ધન વયું જાય તો એનાથી માણા ક્ષીણ નથી થતો, પણ જ્યારે સદાચાર વયો જાય તો માણાનું બધું જ વયું ગયું સમજવું.